બધા કોમકાજની એકદમ પુરાવા સાથે અને મેં એમ કીધું કે હું કહીશ તો મારા બેટો બધાને ફોન કરાવડાવે છે કે મારી સોળીઓ દવા પી જશે, મારી બાયડીએ ડખો થયો છે, આમ થયો છે, ફલાણો થયો છે, ઢીકડો થયો છે. એ ભાઈ કઈ કરો, કઈ કરો. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, કીર્તિ પટેલને મુન્નાભાઈ ચોગઠે ગાળો દીધી હતી. પછી કીર્તિ પટેલે તેમનો વળતો જવાબ આપવા માટે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો છે. તે વિડીયો હમણાં તમને આખો બતાવું છું. તે પહેલાં જણાવી દઈએ કે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. કીર્તિ પટેલ શું કહી રહી છે મુન્નાભાઈ ચોગઠ વિશે, દર્શક મિત્રો તે વિડીયો આ જોવો, તમને ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. ચાલો મોડું નથી કરવું, પહેલાં તમે આ વિડીયો જોવો. તો સાંભળી લેજે મુન્ના, ટાટિયા ભાંગવાની મારી માને, મારી બેનને, બધાને વગર કારણોસર તું ગાળો આપેસ તો ભળવા તને કઈ વાંધો નથી. અને હું તારા ઘરની કુંડલી ગોતી આવી, હે, એકદમ સત્ય ઘટના, હે, બધા કોમકાજની એકદમ પુરાવા સાથે અને મેં એમ કીધું કે હું કહીશ તો મારા બેટો બધાને ફોન કરાવડાવે છે કે મારી સોળીઓ દવા પી જશે, મારી બાયડીએ ડખો થયો છે, આમ થયો છે, ફલાણો થયો છે, ઢીકડો થયો છે. એ ભાઈ કઈ કરો, કઈ કરો. કોઈ ભાઈ કઈ નહીં કરે, કોઈ નહીં કરે. શું કીધું? મારી માને ને મારી બેનને દેતો હશું ગાળો. તારે દવા પીવાના મન તો અમારા મા બાપને થતા હોય. અને મુન્ના, જ્યારે તમે કોકને ગાળ દેતા હોય ને તો સહન કરવાનું જીગર તો પોતાની જોઈએ. હું કોકને ગાળ દઉં તો હું ખાવાની તાકાત રાખું છું મુન્ના. અને તું મરદ નો કહેવાય, બાયલો કહેવાય, બાયલો. હે, રિપોર્ટ કરાવી લે છે. આ મૂછો ખોટી ઉગતી લાગે. અત્યારે કળિયુગમાં બાયો ને ઉગે, તું નવાઈ નથી તારે. હો મુન્ના, હવે તો લીગલી કાર્યવાહી તાર ઉપર થવાની છે. ઓ બેટા,